સિસ્ટમ લીક, જી હા, પેપરને બદનામ ન કરો, આખી સિસ્ટમ જ લીક થઈ ગઈ છે તમારી. પેપર લીક થવા કે ગેરરીતિ સામે આવી એ આજે સામાન્ય બાબત બની ગઈ છે. પરીક્ષામાં જ્યારે ગેરરીતિ સામે આવતી હોય છે ત્યારે તેનાથી વિદ્યાર્થીઓની કારકિર્દી અધ્ધરતાલ થઈ જતી હોય છે, તેમનું ભાવિ અંધકારમય બની જતું હોય છે. પરંતુ અહીં તો બસ જ્યારે આવા કૌભાંડ સામે આવે ત્યારે કહેવામાં આવે છે કે કડકમાં કડક કાર્યવાહી કરીશું અને ફરી આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખીશું. બસ થોડા મહિનાઓ વીતે અને ફરી એકવાર એવા સમાચાર સાંભળવા મળે કે પેપર લીક થયું છે અથવા પરીક્ષામાં ગેરરીતિ થઈ છે. ગ્રેસ માર્ક અને પેપર લીક મુદ્દે હલ્લાબોલ કરવામાં આવી રહ્યો છે. પેપર લીક કેસમાં દરરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. જુદા જુદા રાજ્યોમાંથી ગેરરીતિ મુદ્દે ધરપકડ કરવામાં આવી રહી છે. સરકાર તરફથી સમિતિઓ રચવામાં આવી રહી છે. જ્યારે પરીક્ષામાં ગેરરીતિ સામે આવે અથવા પેપર લીક થાય, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નીટના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મુલાકાત કરી હતી. પરીક્ષામાં થતા કૌભાંડ પર દિલ્હીમાં નીટના વિદ્યાર્થીઓએ આક્રોશ ઠાલવ્યો હતો. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ જાહેર થયેલા પરિણામ પર સવાલ પણ ઉઠાવ્યા હતા. વાલીઓ પણ ફરી એકવાર પરીક્ષા યોજાય તેવી માંગ કરી રહ્યા છે. मैंने इस साल नीट 2024 का एग्ज़ाम दिया था और मेरे 648 मार्क्स आ रहे हैं और मेरी ऑल इंडिया रैंक 31,000 के अप्रॉक्स है. लास्ट ईयर इसी मार्क्स पे 7 to 8,000 रैंक थी, बट इस साल ही 31,000 पे जाके पहुंची है. तो इतने ज़्यादा गैप कि कौन जस्टिफाई करेगा? वो NTA अपनी उसमें कह रहा है कि ब्रोचर में कि ये सारी रैंक सिर्फ कंपटीशन की उस वजह से बढ़ी है, बट हर साल कंपटीशन होता है, हर साल बच्चे बढ़ते हैं, हर साल सब कुछ होता है. बट इस साल अलग क्या ऐसा हो गया कि इतनी ज़्यादा रैंक इन्फ्लेट होगी? हम पेरेंट्स हैं, बच्चों के साथ आए हैं, बच्चों ने नीट का एग्ज़ाम कंडक्ट किया है जो, तो राहुल जी से बस यही नीट के एग्ज़ाम की रिगार्डिंग की नीट की डिमांड के लिए अपील की है. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મીડિયા સમક્ષ આવીને સરકાર પર નીટ મુદ્દે આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ સંસદમાં પેપર લીકના મુદ્દાને ઉઠાવવાની વાત કરી. રાહુલ ગાંધીએ ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે પેપર લીક માટે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાત એપી સેન્ટર છે. તેમણે પરીક્ષાની પ્રણાલીમાં બદલાવ કરવાની પણ માંગ કરી છે. આ વિવાદમાં દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મોડા પણ સામે આવ્યા છે. શિક્ષણ મંત્રીએ એ જ જૂનો જવાબ આપતા કહ્યું કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે ઝીરો એરર પરીક્ષા માટે તેઓ પ્રતિબદ્ધ છે. હાઈ લેવલ કમિટીની રચના કરવામાં આવી છે. NTA પર ઉઠેલા સવાલ પર તેમણે કહ્યું કે સરકાર NTAમાં પારદર્શિતા લાવવા માટે કામ કરશે. आप अस्वस्थ रहिए, कुछ गड़बड़ियां सरकार के सामने ध्यान में आई है, उसकी जिम्मेवारी हम लेते हैं. पारदर्शिता के साथ मैं बड़े विनम्रता से अनुरोध करना चाहूँगा, अफवाह में मत जाइए. जो सत्य है आज के दिनों में कोई भी चीज़ छुप नहीं सकती है. सारा विषय सुप्रीम कोर्ट की नज़र में है. जो भी घटना हो रही है, देश की जनता, देश की मीडिया, देश की प्रबुद्ध वर्ग सारा चीजों में इन्वॉल्व है. घबराने का कोई कारण नहीं है. वो क्लीन चिट दें उसका कोई मतलब ही नहीं है. उनकी जीरो क्रेडिबिलिटी है. सब लोग जानते हैं कि एपी सेंटर मध्य प्रदेश, गुजरात एंड उत्तर प्रदेश. सबसे ज्यादा मेरी यात्राओं में सबसे ज्यादा पेपर लीक की बात यहीं आई थी. उत्तर प्रदेश में आई थी, मध्य प्रदेश में आई थी. નીટ મુદ્દે આરોપીઓએ જ પેપર લીક થયાની કબૂલાત કરી છે. બિહારમાંથી પકડાયેલા ચારેય આરોપીઓએ સ્વીકાર્યું છે કે તેમની પાસે પરીક્ષાના આગળના દિવસે જ પેપર પહોંચી ગયા હતા. પેપર સામે 30 થી 32 લાખમાં સોદો કરવામાં આવ્યો હતો. અનુરાગ યાદવ, નીતિશ કુમાર, અમિત આનંદ અને સિકંદર P. યાદવેન્દુએ ગુનાની કબૂલાત કરી છે. નીટ પેપર લીકમાં ફુઆ અને ભત્રીજાની જોડી પકડાઈ ગઈ છે. સિકંદર યાદવેન્દુ એ અનુરાગ યાદવના ફુઆ છે. સિકંદર યાદવેન્દુએ ફોન કરીને અનુરાગ યાદવને કોટાથી પટણા બોલાવી દીધા હતા. તેમણે પોતાના ભત્રીજાને પેપર આપતા કહ્યું હતું કે આ પેપર આખી રાત ગોખી લે, બધી સેટિંગ થઈ ચૂકી છે. એક તરફ નીટની પરીક્ષાની ગેરરીતિનો મુદ્દો શાંત નથી થયો, ત્યાં UGCએ NETની પરીક્ષાને પણ રદ કરી દીધી છે. 18 જૂને દેશભરમાં લેવાયેલી પરીક્ષાને રદ કરવામાં આવી. કેન્દ્રીય શિક્ષા વિભાગે ગેરરીતિ થઈ હોવાને લઈ પરીક્ષા રદ કરી છે. 11 લાખથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. સમગ્ર મામલે CBI તપાસ કરી રહી છે.
ડોક્ટરેટની ડિગ્રી માટે NETની પરીક્ષા લેવામાં આવતી હોય છે. તેવામાં જવાબદારો સામે પગલાં લેવામાં આવે અને કડકમાં કડક સજા આપવામાં આવે, કારણ કે જ્યાં સુધી આવા ગુનેગારોને છટકબારી મળતી રહેશે આ પ્રકારની ઘટનાઓ બનતી જ રહેશે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.